તો આ અમારો સબસ્ક્રાઇબર મળી ગયો છે. કેમ છે ભાઈ? તો हम कुछ नहीं करते, हम नीचे उतरती और तड़का बहुत लगती. તો જય મોગલ, જય માતાજી ને જય જય શ્રી રામ. આઈ હોપ કે બધા મજામાં જ છો મિત્રો. તો કેમ છો? તો બધાનું અમારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો આજે આપણે જવાના છીએ ક્યાં, એ તો અમને ખબર નથી. એક ભાઈનો કોલ આવ્યો હતો કે તમે આ ગામ આવો, પછી આપણે ત્યાંથી કંઈક ફરવા જઈએ. તમે અત્યારે જઈ રહ્યા છીએ, અમને લોકેશનની તો ખબર છે ને. આમ તો ગણો ને તમે, લોકેશન તો એવું છે ગીર જંગલ જેવું જ છે, જંગલ વિસ્તારવાળું છે. તમે અત્યારે ત્યાં જઈએ છીએ. તો અમારી સાથે છે કિંગ્યા, એટલે આ છે ભાઈ આપણે આવ્યા હજી નો શાન સહનસા. તો અમે અત્યારે મિત્રો જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે ઘરેથી નીકળી અને પછી તમને લોકેશન બતાવીને, લોકેશન તો આમ મારા પ્રત્યે આમ ગણો ને તો લોકેશન એક નંબર છે. તમે જોશો એટલે તમને ફરવા આવવાનું મન થશે. ને મિત્રો જંગલ જેવો વિસ્તાર છે એટલે મજા આવે એવું છે. તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો ને સ્વાઇપ તો કરતા જ નહીં, પૂરેપૂરો વ્લોગ જોજો. આપણે હવાણે એટલી કરવાની છે ને મોજ મજા એટલી કરવાની છે. આમ દાંતે તમને એટલા કટવાના છે, વાત પૂછોમાં. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે આગળ વધીએ. જય મોગલ. ગામમાંથી નીકળતો અડતો લેવા સુખાનો માવો છે ને તો હું સુખાન કે લે નીકળે હલડે. કોણ છે તું? મને સંદેહ નથી આવતા. તો મિત્રો ફોન આવી રહ્યો છે. હે શું બોલું માહિતી ગયો મારા પાછલા કિસ્સામાં એમ કહું કે જો અહીંયા અમે ખાતે કે ફૂગવા આવ્યા તો કેટલા કે ભેગા. એ હા એ હા એ હા એ હા એ હા રખ બે રખ. તો કાઈ તમે હવે પહોંચ્યા છીએ થોડાક અડધી કલાક જેવું લાગશે પહોંચવામાં. હમણાં પહોંચી જાવ અમે. રસ્તા જામકા ફૂગી ગયા અમે. ગાઈસ અમે જામકા પહોંચી ગયા છીએ. આ છે જામકા શહેર. અમારા શહેરનું ગામ ગરગામ ગીર ગામ. આ ગીર છે ગીર. જામકા ગીર. થોડાક જ ક્ષણોમાં અમે અમારા જે ભાઈબંધ છે એનો ફોન આવ્યો હતો કે આવો અહીંયા ફરવા. આપણે પહોંચવામાં છીએ એમના ઘરે. પણ પછી એમના ઘરે પહોંચી મુલાકાત લેવાનું છે. જ્યાં લઈ જાય છે ત્યાં તમને હું જગ્યા દેખાડું ને તમને મુલાકાત કરાવીએ. ચલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું તમને પછી દેખાડું કે અમે ક્યાં આવ્યા છીએ. જય મા મોગલ. જોઈ શકો છો મિત્રો કેવા ડુંગરા છે રળિયામાં. મારા વાલા વિહામાં મારા વાલા નો તો મિત્રો તમે જોઈ શકો છો કેવો વ્યૂ છે અહીંનો. જોરદાર છે. આ ડુંગરા તમને દેખાતા છે. જોરદાર જોરદાર વ્યૂ છે ગામનો. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. કેમ છે મિલો? અલા બધા વ્લોગર જ ભેગા છે. કોપીરાઇટ મારી દે યુટ્યુબ વાળા. આ ભાઈ હોનાનો સેન પહેર્યો છે. હોનાનો સેન પહેર્યો છે ₹1,00,000.
આ બધા આમે ઓલા ભાઈ દાંત કાઢે છે એક પેટી આમે ઓલા ભાઈ દાંત કાઢે છે કે આ બધા શું કરે છે ગાંડીના થઈ ગયા છે તો ગાઈસ તમે જોઈ શકો છો અમે કેવા કેવા રસ્તામાંથી પસાર થઈ રહ્યા છીએ તો તમારી માટે તો ગાઈસ અમને સપોર્ટ કરો તમારી માટે અમે કંઈક નવા નવા લોકેશને જઈએ ફરવા જઈએ કંઈક સપોર્ટ કરજો ગાઈસ આ જો રસ્તા તો જો તમે ગાડી આમ મેન હાલે છે સીધું જવાનું છે ને આઈ આઈ બાપા જો કાળા તડકાના આ પરસેવો રેપ થઈ ગયા ગાઈસ ગાઈસ તમે જોઈ શકો છો અમારું મોટું લાલ સ્પોટ થઈ ગયું છે ગાઈસ અમે તમારી માટે વ્લોગ બનાવીએ છીએ તમને નેટ નવી કમેન્ટ કરાવીએ છીએ તમને મોજ મજા કરાવીએ તમને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડીયો જોજો તો અમને આનંદ થાય તો નહીં ભાઈ અમે તમારી માટે મહેનત કરી અને તમે અમને સપોર્ટ કરો છો એનો દિલથી આભાર અમને સપોર્ટ કરો ગાઈસ ફૂલ વિડીયો જોવો 5 જણાને શેર કરો જય મોકલમાં નહીં આપણે થોડા પીવા બેઠા છે અને થાર લઈ જવી છે નહીં ભાઈ થાર નથી લઈ જાય પેટ્રોલ ના ઘટે અલા ડીઝલ જો પેટ્રોલ ડીઝલ જો આવે ને ડીઝલ જો હાથમાં માવા દેખાડે છે આ જો તો કૂતરાની જેમ સોડા પીવે મિત્રો મને હરમાવે પાડો પાણી પીતો જો પાડો ધરાણા મને રોસ્ટિંગ કરતા હારું મિત્રો મારો ભાઈ છે કૂતરો તો ગાઈસ આ બધાય બસ એલા થઈ ગઈ રેડી જાય તારા બાપ ફેંસી રેકેલું છે એમને તો ગાઈસ આ બ્રેક ટાઈટ કરે છે સોકડો કોણ કરેલું તો કેજો આપણે કરે છે બ્રેક ટાઈટ માવો પણ દેખાડે છે કોઈને ખાવો હોય તો બસ આમ ઉભો રહે જોવા દે મને જો બહુ ટાઈટ થઈ ગઈ ઢીલી કરી નાખ એક નંબર માં હોય હવે ઢીલી કરી નાખ હજી ઢીલી કરા બહુ ટાઈટ થઈ ગઈ જો હજી કરી નાખ હા થોડી કરી નાખ હા કોઈ કરી નાખ હા બસ કરી નાખ બહુ છે ટાઈટ બસ એલા ફાઇનલી અમે પહોંચવા આવ્યા હતી અને ગેટ નજારો દેખાડીએ ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ગાઈસ અમે ગીર ફોરેસ્ટમાં અંદર ચડી ગયા છીએ તમને એનો નજારો દેખાડું બહુ જ મસ્ત નજારો છે ને જોવાલાયક છે તો તમે આવો અહીંયા ફરવા મજા આવશે તો તમે જોઈ શકો છો મિત્રો ફૂલ જંગલ હો કાંઈ ના ઘટે એવું પ્રાણી પણ જોવા મળશે અહીંયા चेर चीते सब कुछ जोने को मिलेगा बाबा हिंदी का शुरू करेगा अब ये शुरू करना पड़ेगा क्या આયા જગ્યા ઘનશ્યામ બાપુની જગ્યા કરવાની છે આપણે ઘનશ્યામ બાપુની જગ્યા કરવાની છે ઘનશ્યામ બાપુને બેહાડવાના છે તો બધા આવજો પગે લાગો ઘનશ્યામ બાપુને અત્યારે જ લાગી જાય પગે આવતા હોય રોકડી એક નાની એવી બનાવી એટલે બાપુને જે પણ કોઈ ફૂલ લઈ તો ફૂલ ની પાકડી આપતા જજે રૂપિયા ક્યાં તો ગાય અત્યારે હરણ જોવો તમે જોઈ શકો છો રામ રામ એવા શાળા નો કરે તો ગાય તમે હરણ જોઈ શકો છો અત્યારે આમાં તમને ઘણા બધા પ્રાણીઓ જોવા મળશે હજી આગળ જતા એક સામે પણ છે જોઈ શકો છો તમે બધું અહીંયા તમને નવું બધું જોવા મળશે ઘણા પ્રાણીઓ છે અહીંયા તો મિત્રો તમને દેખાડું પછી પાછા બીજા બી પ્રાણીઓ જોવા મળે એટલે સામે બેઠા છે અંદર જો કેટલા બધા છે અત્યારે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો તો કેટલા બધા છે બધાને જય શ્રી કૃષ્ણ ઘનશ્યામ ભાઈ ઓય કેતો પાછો બધાને જય શ્રી કૃષ્ણ હરણિયાને કહું તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ તુલસીશ્યામ ને થોડુંક છે 1 કિલોમીટર ને પણ અડધો કિલોમીટર જેવું દૂર છે તમે જોઈ શકો છો મગનમાંથી નીચે ઉતરવું નહીં જો ભાઈ ગોયલ મને એલા ફોટો ખીચું થાય ફોટો ઠીક તો લાગે ને ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે તો ફાઇનલી ગાઈસ
પહોંચી ગયા છીએ અમે મંદિરે. શ્યામ બાપાનું મંદિર છે અહીંયા, તમને દર્શન કરાવીએ ગાઈસ. પબ્લિક ફૂલ છે ગાઈસ, તમે જોઈ શકો છો એના બધા નજારા. બસ હવે અહીંયા ચપ્પલ કાઢી નાખીએ ગાઈસ અમે, પછી ઉપર ચડીએ. જય શ્યામ બાપુ. એ ભગવાન, હા યાર તડકો બહુ લાગે. મુકુન તડકો. તો ગાઈસ શ્યામ સુંદર ભગવાનના દર્શન કરી લીધા છે અમે અત્યારે. હવે ઉપર રૂક્ષ્મણી માનું મંદિર છે ત્યાં જવાનું છે. હવે અહીંયાથી અમે જઈએ. કંચા દર્શન દર્શન કર્યા ભાઈ? હા હો તને કહો હે ઘણા? હા એટલે ભાઈ બેલો તો ખરો. તમે પૂછ એને બૂસ જ લાગે છે તને. બૂટ બૂટ અમને આમ જોયો તો કોની પાસે 15. તો ગાઈસ અમે અત્યારે પગથિયા ચડીએ છીએ. 999 પગથિયા છે, 1000 પગથિયા છે. તમે જોઈ શકો છો આ બધા બાળકો આગળ જાય છે. તો ગાઈસ અમે આ રીતના ચડી રહ્યા છીએ. આહા અહીંયા ખાને ચડવાની છે. રેસ નથી મારો ભાઈ, રેસ નથી. આય બાપા હે જો યા ખાહે નો સડી એક ભાઈ. ગઢ પણ આવી ગયું, ઘટ પણ આવી ગયો ને થાકી ગયો ને. હા સડી ગયો તારો ડર. થાકી ગયા મિત્રો. ઓ બગીચા સડ્યા ચા. આને ગટ પણ આવી ગયો. સાય હાલો. કેમ છો? હા સડી ગયો. આ ઓલો હતો બાપ ને બોલો. કોણ? ઓલો નતો તો બાપ ને ઇન્સ્ટાગ્રામ માં અહીંથી બધું બતાવે. તો ગાઈસ તમે એનો નજારો જોઈ શકો છો. હાય બાપા એ એવું નહીં હતો. તારો હક તો છે જ નહીં. હક જિંદગીમાં આવ્યા તે તું દેખાશ. હક તો જય રૂક્ષ્મણીમાં. એટલે આપણે હવે ને ઘર બટો ફોટા પડવે છે. ગાઈસ તમે જોઈ શકો છો લોકેશન, જોરદાર લોકેશન છે. જોરદાર એટલે આમ કાંઈ ના ઘટે એવું. તડકો લાગે છે ને અમે હવે જઈ રહ્યા છે ઘર બાજુ. આવતો હતો તડકો કેવો હતો, ખતરનાક તડકો લાગે છે. રૂમાલમાં પાણી ઉપર, રૂમાલને પાણીને પલાળવો પડ્યો, પછી માથે બાંધ્યો છે. ગાઈસ તમે જોઈ શકો છો મને બહુ તડકો લાગે છે. પગે હવે એવા દુખે છે. તમારી પાસે એકાદી ટોપી હોય તો આને ગિફ્ટ કરી દેજો. આપણે ટોપી હોય એકાદી મને આપજો. જમીને વ્લોગ બનાવવા જાય એટલે કઈ ઉપાધિ ન રહે. સમજાને? હા હા હે આ સોડા ભાઈ જો કેમ હાલે. હા મારો લુક કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. કમ ટુ હબીબી. હા કમ ટુ દુબઈ હબીબી. તો ગાઈસ અહીંયા મેં હરુડે છે, વરસાદ આવવાની શક્યતા છે એવું લાગે છે અમને. વરસાદ આવશે એવું લાગે તો છે. ઉનાળામાં વરસાદ, કાળા ઉનાળામાં વરસાદ. કમ ટુ તુલસી શ્યામ. જય શ્યામ. તો જય શ્યામ કોમેન્ટમાં લખી દેજો ગાઈસ. ઓલો કે કમ ટુ હબીબી, આપણે કમ ટુ તુલસી શ્યામ. ઓલા મુરત ક્યાં ગયા? એ જા રાણી જોવા. કોની રાણી? એની રાણી. રાણી બાદશાહ આવે ને. તો આવા અમારો સબસ્ક્રાઇબર મળી ગયો છે. કેમ છે ભાઈ? તો हम कुछ नहीं करते, हम नीचे उतरती और तड़का बहुत लगती. જો વરસાદ અંધેરો છે આમ જો.
વરસાદ જ આવવાનો છે, ધોધમાર વરસવાનો છે, પાણી થઈ જવાનું છે. તો ગાઈઝ હવે અમે નીચે તો ઉતરી ગયા છે, 5-10 પગથિયા રહ્યા છે. તો ચાલો મિત્રો હવે આગળ તમને બીજું બધું બતાવીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય મા મોગલ. તો ગાઈઝ હવે અમે અહીંયાથી તુલસીશ્યામથી હવે નીકળીએ છીએ ઘર સાઈડ જવા માટે, અને તમને જંગલ પણ દેખાડું, બીજું ઘણું બધું અહીંયા છે જોવાલાયક. તો ગાઈઝ તમે જોઈ શકો છો, ભગત બેઠા છે અહીંયા. જોવો, ઝૂમ કરીને દેખાડવું પડે એમ છે. અહીંયા હરણ છે, કેવું આ જો બધા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે એમ છે અહીંયા. વાંદરા તો ન કહેવાય, આપણે ભગત કહેવાય, બજરંગ બલીનું બીજું સ્વરૂપ છે એટલે. તો ગાઈઝ હવે અહીંયાથી અમે નીકળીએ ધીમે ધીમે ને નિરેતે. જય શ્રી રામ. સીતારામ. બાપા સીતારામ. ગાઈઝ અમે અત્યારે જંગલમાં આમથી આમ ભટકીએ છીએ, જોઈ શકો છો. જેમ ગિરનારનો ઓલો કરમદા. તો અમે કરમદા ખાવા, ભાઈ જો સોટાડેલા કરમદા. આ કરમદા ગોતવા નીકળ્યા હતા ગાઈઝ અમે, પણ મળ્યા નહીં. હવે આ રસ્તો નથી મળતો, ક્યાંથી બહાર નીકળવું, હલવાઈ ગયા છીએ. એ મોગલ માં હજી મારી આઈ જાગે છે રે. તો ગાઈઝ અત્યારે વરસાદ આવવાનું લોકેશન થઈ ગયું છે. લોકેશન એટલે વાતાવરણ. વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે ગાઈઝ. તો તમે મારી પાસે જોઈ શકો છો, કાળા કાળા વાદળ ને ઝરમર વરસાદ વરસવાનો છે. તો ગાઈઝ આ જોવો, અહીંયા મસ્તી કરી રહ્યા છે. ફૂલ જંગલમાં મોજ ફૂલ જંગલમાં મોજ કરવાની છે ગાઈઝ આપણે. સપોર્ટ કરતા રહેજો. જંગલમાં હું કેવું છે ઘનશ્યામભાઈ, તમારે 2 શબ્દ બોલી નાખો. કાઈ નહીં, ગાય ઘેર પુગાડો. હાલો તો આમ રે, તો બૂટ માં કઈ ખલવાઈ ગયું. હા મોજ, હા મોગલ. લાયસન્સ અમે રાખી નહીં. તો ગાઈઝ અત્યારે વરસાદ જેવું લોકેશન થઈ ગયું છે, ઠંડો પવન આવે છે, બહુ જ મજા આવે છે. તો તમે પણ આવો ફરવા, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે અમારો વ્લોગ કેવો છે ને કેવો નહીં. તો કોમેન્ટ જરૂરથી કરજો. તો ગાઈઝ ચાલો આપણે આગળ મળીએ હવે પાછા. આપણે હજી આગળ ઘણું બધું છે, બહુ મોટો વ્લોગ થશે, એ માટે આપણે થોડો કરીને કટ, અડધા કરીને કટ લઈએ છીએ. બહુ મોટો વ્લોગ થવાનો છે ગાઈઝ, તો સપોર્ટ કરતા રહેજો. જય મા મોગલ. તો વીરભાઈ અત્યારે તમારી ફરમાઈશ કઈ? હા, નાસ્તો કરવા જવાનું છે, આગળ જમવા જવાનું. જમવા જવાનું છે. હાથ શીકણા થઈ ગયા છે. તારે થોડું કેવું પડે વિરલભાઈ. હાવ નજીકથી જોઈ શકીએ છીએ આપણે પ્રાણીઓને. ઢેલ છે, ઢેલ. અરે મોરલા ઉડી જાને જાનું ઉડી ના દે હમા. ઉપરથી લે મારા માથા ઉપર. ઓહો, લોટા દો હવે. ઓલા પડી જાય. તો ગાઈસ
અમે અત્યારે નાસ્તો કરવા આવ્યા છીએ. ભૂખ લાગી ગઈ છે બહુ, કેમ કે સવારના ભૂખ્યા હતા. તો આ ભાઈ અત્યારે કેરી ખાય છે, તમે જોઈ શકો છો. મોંઘા ભાવની છે. મોંઘા ભાવની કેરી છે ગાઈસ, તમે જોઈ શકો છો. કેરી અમે ખાઈએ છીએ ને અત્યારે નાસ્તો કરવાનો છે. ગાઈસ આણે માઇક કાઢ્યું છે, શું કરવાનું છે? ઓલાને દેવાનું છે છોકરાને, ટોટો ફોડવાનો છે. અંદર થી લે, અંદર ગયો, અંદર થી લે. ભાગી ગયો. આવીએ વેલા આવીએ. ટોટો દે ચોકલેટ દો વેલા. જોઈથી જો ભાગ્યો. જોઈ જો હતાણ. સામગ્રી ફિટ કરીને એટલે આગળ ફિટ કર. ઉડેડ એની ઉપર ઉડે. ઓટોમેટિક આગળ ઉડેડ માથે ઉડેડ લાગડી જો. ફોટો એટલે હું આમ જો કાઈ નહીં કરું. વાંકો પાછળ માથે ફેંકે આમ કે આમ કરે તો ફટ દેખાન થઈ જાય. આવી તો નહીં કરું, આમ તો આ મારા ખિસ્સામાં નાખી દઉં. બસ આવી બસ. લા કાઈ નો થાય લા આમાં. હું ને મૂંઢાણો આમ જો આ લીલી લાઈટ થાય ને, જો લાલ લીલી થાય, લાલ લીલી લાઈટ થાય ને. મારી દુકાન ની અંદર ગડી ગયો. કાઈ નહીં આવી લા કાઈ નો વાંધો નહીં. આ જો લાલ લીલી થાય ને, આમ ઘા કરીને ફટ દેખાન થઈ જાવ. આવી હાથો તો હાથો તો નો ઉતારે આમ જો મારો ભાઈ હાસુ આમાં કાઈ